નમસ્કાર મિત્રો। તો વડોદરા મહાનગરપાલિકાની જે ભરતીની તારીખ જાહેર થઈ ગઈ છે તે ભરતી કઈ છે તેવા પ્રશ્નો મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોના આવી રહ્યા છે। તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે કે કઈ ભરતી હતી, ક્યારે તમારા ફોર્મ ભરાણા હતા અને કેટલી કુલ જગ્યા હતી, મહિલાઓ ફોર્મ ભરી શકે કે ન ભરી શકે તે બધી જ માહિતી આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી આપણે આપવામાં આવશે આ વિડીયોમાં। તો મિત્રો ખાસ વિડીયો પૂરેપૂરો જોઈ લેવો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને વધારે તમારા મિત્રોને શેર કરો, કારણ કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને ખબર જ નથી કે વડોદરા મહાનગરપાલિકાની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે। કઈ પરીક્ષા એટલે કે કઈ આ જાહેરાત છે, ક્યારે ફોર્મ ભરાણા હતા તે કોઈ પણ બાબતની ખબર જ નથી। તો મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે તમને આ ચેનલ ઉપર ભરતીને લગતી અવનવી માહિતી આ ચેનલ ઉપર તમને મળતી રહેશે। અને જો મિત્રો તમારે ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલમાં જો જોડાવવું હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલની લિંક આપેલી છે। તો મિત્રો ખાસ આજે જ જોડાઈ જાઓ। ટેલિગ્રામ ચેનલમાં તમને અવનવી માહિતી અને પ્રશ્નો અવનવા તમને મળતા રહેશે। તો મિત્રો ખાસ અને પીડીએફ પણ કોઈ પણ તમારે જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલમાં મળી જશે। અને મિત્રો એક ખાસ સૂચના જણાવી દઉં કે વડોદરા મહાનગરપાલિકા અથવા તો કોઈ પણ ભરતી હોય તેની જો તમારે પીડીએફ મેળવી હોય તો મિત્રો ટેલિગ્રામ ચેનલમાં આપણે ઓલરેડી મૂકવી જ છે। તો મિત્રો ખાસ પાઠ્યપુસ્તકની પણ બધી જ પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે। તો મિત્રો ખાસ આજે જ જોડાઈ જાઓ, ટેલિગ્રામ ચેનલમાં તમને ખૂબ જ ઉપયોગી બનશે મિત્રો। તો ચાલો મિત્રો આપણે હવે વિડીયો શરૂ કરીએ। તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે મિત્રો। ખાસ પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે, ક્યારે પરીક્ષા છે તે પણ તમને આપણે વિડીયો દ્વારા જણાવી દીધું છે। અને જો ના ખબર હોય તો મિત્રો જણાવી દઉં કે 4 તારીખ અને 11 તારીખ ખાસ એસઆઈની 11 અને એમપીએસડબ્લ્યુની 4 તારીખ આપવામાં આવી છે બીજા મહિનાની। અને મિત્રો આ ભરતી કઈ છે તો મિત્રો સીધી ભરતી જાહેરાત અલગ કાયમી ભરતી છે। જાહેરાત ક્રમાંક તમારો 996 2021-22 હશે મિત્રો। ખાસ આ બાબત તમારે જાણી લેવાની છે। તો મિત્રો આ ભરતી 2022માં બહાર પડી હતી, ત્યારે ફોર્મ ભરાયા હતા ઓનલાઈન। તો મિત્રો 21-22ની જાહેરાત ક્રમાંક છે। તો મિત્રો ખાસ કુલ જગ્યા કેટલી હતી મિત્રો ઘણા ખરા પ્રશ્નો થાય છે વિદ્યાર્થી મિત્રોને। તો મિત્રો કુલ જગ્યા તમારી 68 હતી, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર 68 કુલ જગ્યા હતી। અને મિત્રો એક ખાસ બાબત તમને જણાવી દઉં કે આ એમપીએસડબ્લ્યુ એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મિત્રો ખાસ મલ્ટીપર્પઝ વર્કરમાં સ્ત્રીઓ એટલે કે મહિલાઓ ફોર્મ ભરી શકતી હતી। એટલે કે તમારે આ વખતે મલ્ટીપર્પઝ વર્કરમાં મહિલાઓ પણ પરીક્ષા આપવા આવી શકશે મિત્રો। તો ખાસ અને કુલ જગ્યા જે કેટેગરી વાઇઝ પ્રમાણે તો મિત્રો જોઈએ તો 26 જગ્યા બિન અનામત, તેમાં 8 મહિલાઓની છે, 6 અનામત વર્ગ એમાં ઈડબ્લ્યુએસ 1 મહિલા, 21 સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે 6 મહિલાઓ અને 10 અનુસૂચિત જનજાતિ 3 મહિલાઓ, 5 અનુસૂચિત જાતિ 1 મહિલા। અને નોંધ મિત્રો આપવામાં આવી છે કુલ જગ્યા પૈકી 3 જગ્યા ખોટ કાપણવાળા જે પણ વિદ્યાર્થી મિત્રો હશે તેમને 3 જગ્યા આપવામાં આવશે। તો મિત્રો ખાસ આજે આપણે આ ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોના પ્રશ્નો હતા કે કઈ જાહેરાત છે, શું આ જાહેરાતનો અભ્યાસક્રમ શું હશે, તે બધી જ માહિતી મિત્રો આપણે પીડીએફ ટેલિગ્રામ ચેનલમાં ઓલરેડી મૂકેલી છે। તો ખાસ ટેલિગ્રામ ચેનલમાં તમે જોઈન કરીને જોઈ શકો છો કે શું આનો અભ્યાસક્રમ છે। તો મિત્રો આવી રીતે આપણે તમને બધી જ માહિતી તમને જણાવી દીધી અને આ પીડીએફ પણ તમને મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલમાં મળી જશે। તો ખાસ આજે જ જોઈન કરી લો। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। અને જો તમને કોઈ પ્રશ્ન હોય હવે તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને તમે કોમેન્ટ કરી શકો છો ઓલરેડી। ખાસ તો જય હિન્દ મિત્રો।